કિશનભાઈ હા હવે તૈયાર થઈ જાઓ. ચોકન જાવું છે. રોજનું આપણું કામ શું છે? ચો જવાનું છે? હું દાડા જોઈને આવ્યો છું. જયેશભાઈ મને 2-3 મને રૂ પડ્યું છે. અત્યારે જાવું છે? હા હા રોડો ધંધો. કિશનભાઈ હા દાડા દાડા તો પકડાઈ જાઓ. ઓએ ની 2-3 મને રૂ પડ્યું છે. 10 દાડાની શાંતિ. કલ્યાણની શાંતિ. હવ ઓહ તારી તમે સોરના ઘરે ચોરી કરવા આવ્યા છો એમ? તમે લ્યા મારા ઘરે ચોરી કરવા આવો? આવો તમે આવો હડો જોડો તા. હટજો. આપણે હાંસવી વાળીને જવું પડશે. ઓએ હડો. હડો ઓહો તમે બે જણા કે હેડ્યા છો? અમાર શું કોમ છે? ના કા તમને અમે તમને પૂછ્યું કે તમે ચો હેડ્યા? હું ગોમનો થઈને તમને પૂછી ના કહું. ઘઉં વાળવા જશો? ઘઉં પણ હતા કે વસ્તી વાયા તમે ઘઉં વાઢવા જતા હશો? અમે ઘઉં વાળવા નહીં જતા ખેતરમાં અભાળવા જાવ છો. હળો તો મુએ આવું તમારા હંગાજ ભાડવા. પણ અમાર વાર થાશે. વાર થા તો તમે જઈ કહો. હળો. આવી રીતે વાત હાસવી લેવી પડે. પણ ગુરુજી તમે અટકાણા હતા. ઓએ એટલે પેલા છોડે આવતા જ નહીં ખિયાડી જ નહીં કરતા. તમે જોજો. ના ના કોઈ નહીં હડો. એટલે આવતા હશે ને તો કઈ દે તો મારસી. ઓએ બૈડા રાતા ફોન થઈ જાય. હા બરો હા ચોરના ઘેર ચોરી કરો ને હા તો કોઈ વધો ના આવે. એ સાચી વાત છે. હા પાહુ એ ચોર જ છે. જયેશભાઈ અમે સોરી ને બધું ભેગું કરી છે ને. એ આપણે તો રોજ ચોરું છે. બીજું શું ચોરું છે? આપણે જો બીજું કઈ સોરી દાવ છે એને કરતી. હા એ તો બધું સોરી લાવી છે. હા મહેશભાઈ ની એ રાશા છે ભજન. એના બોર ઉપર. તો તમે કેરાય મહેશભાઈ તો મને કેમ નહીં કેરાય મહેશભાઈ? તમને શી ખબર? તમને નહીં ખબર? હા મહેશભાઈ મને ક્યાં ભૂલી ગયા છે. હું તમારા હંગાજ આવડો. આમાં તો એના કોઈ ના જવાય. કેમ ના જવાય? તમારી આબરૂ નું શું? તો તમે જો મારા આબુ નહીં હું જવું કરે. હો તો મેં કીધું નહીં એટલે જોડો મને અમે જો હવે. હાલો. તમે જબર જવાબ આનો. જવાબ આલતો તો મને બધી રીતે આવડે છે. તમે અમને તો શીખડાવો. એ તો તમે અમારા જોડે રહ્યો એટલે શીખી જાઓ. બધી રીતે જવાબ તો આપણે બધાને આલશું. તમે એકમ ભારો સારું ને કોઈ માણસ આવે ને તો હા. કૂતરા જેવો અડકાજો ને કૂતરું આવે ને તો હા. મોણા જેવો અડકાજો. સારું પાહુ વાપરજો. હા હું તો હવે તમે ભૂલતા નહીં આવ્યું. સારું હળો. યાર 2-3 મણ જેવું છે એટલે આ કોઈ પાણી ના જાય થારું ઘા જવા દેજો મન જેવું છે. તમે કેટલો અંદાજ છે તમે જોજો. એ હેડ વજન લાગે છે હેડ. એટલે ભારો આયો હેડ હેડ. લાવ. હા સોર પાછો. તમને જોઈને તો શીશો જ છું હું. હા હું તને શું કહું છું? હા જયેશભાઈ ખેતરમાં ચોરી કરી આપણે. હા ભગવાન શું કરતા હશી? શું કરતા હશી? હતા હશી. હતા હશી? ઉવે સોરના ખેતરમાં ચોરી કરી એટલે. ભગવાન હતા જ હોય કે હા જયેશભાઈ બધા ની ચોરી કરતા આપણે જયેશભાઈ ની ચોરી કરી એટલે જયેશભાઈ ને ખબર પડી છે કે કોણ હતા. હા તો આપણે બે હતા. એ આપણી બે જ હતા. આપણે બે સિવાય કોઈ કરી નાખે આવું. સોરના ઘેર ચોરી કરે છે એટલે. કેવું તો કોમ છે? ના વાહ ભાઈ વાહ અડધી રાતે મજૂરી કરો છો. આ તો જન છે જન હેડ. જન નહીં હા જયેશભાઈ સી ખા ગળાની શોગન. ઘણા શોગન. લા તમે આ વાતો કરતા હતા ની હા આરો તમને બાપતો તો ને ચેલો તાણ બુ અભડી ગયો. તમે લા સુરના ઘરે ચોરી કરવા આડ્યા
તમે તો મોટા મોટા સોરસો અમારથી અલ્યા તમે હું ભલે ચોર રહ્યો પણ ચોરના ઘરે ચોરી કરવી એટલે લોઢાના સણા છે ખબર છે આ લઈને હેડ્યા છો ભાડકી એ તો તમે હતા અમે તો અત્યારે જો રૂ એણવા ગયા હતા દીવા કરવા લઈ જશો. સારું કહેવાય તમને લગી રે શરમ નહીં આવતી ચોરી કરતે તમે આખા ગામની ચોરી કરી છે. તમે સોરી મેકી દો તો અમે મેકી દે હારું વડો અભી મેકીડો ને તમે મેકીડો હા અમે મેકી દે આજથી આપણે બધાને એવું કરો કે કોઈ ના એ ચોરી કરવી નહીં. આજથી ચોરી છોડી મેલો તમે યાર રૂમ એકતા આ રૂ તો એટલે તમે હારું વડો રૂ તો બુટ લઈ જ જાય અમે હવે તમે ચોરી ના કરતા ને અમે ચોરી નહીં કરો હેલો મિત્રો આ તો મનોરંજન માટે વિડીયો છે એટલે કોઈને ચોરી કરવી નહીં અમારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહો જય માતાજી જય માતાજી